આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો સાથે વરસાદી છાંટા પડતા ખેડૂતો કેરીના પાકને લઈ ચિંતામાં. વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીમાં રાહત. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સાથે અંધારપાટ જેવો માહોલ સર્જાયો છે. વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા છે, જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગે વલસાડ સહિત ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે આગાહી કરી છે, ત્યારે ખેતીવાડી વિભાગે ખેડૂતોને સાવચેત રહેવા સૂચના આપી છે. કેરી અને ચીકુના પાકને નુકસાન થવાની આશંકા છે. સ્થાનિક ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. જોકે ખેતી ક્ષેત્રે નુકસાનની સંભાવનાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. પારડી એન કે દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં યુનિવર્સિટી પરીક્ષાનો પ્રારંભ. પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં વર્ષ 2024-25 માટેની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ શરૂ થઈ છે. કોલેજમાં ચાલતા અભ્યાસક્રમો બીએસસી, એમએસસી અને બીકોમની પરીક્ષામાં વિદ્યાર્થીઓ પ્રામાણિકતાથી પરીક્ષા આપી શકે તેવી સીસીટી કેમેરા સાથેની પરીક્ષા કોલેજના પરીક્ષા સુપ્રિન્ટેન્ડન્ટ પ્રાધ્યાપક આકાંક્ષા પટેલ અને પ્રાધ્યાપક વિરલ ગજરે દ્વારા કરવામાં આવી છે. કુલ 4 બ્લોકમાં 200 વિદ્યાર્થીઓ અત્યારે પરીક્ષા આપી રહ્યા છે. કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર તપન પરમાર અને કોઓર્ડિનેટર દિવ્યાની પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે. સંપૂર્ણ પરીક્ષાઓ સરળતાથી ચાલે અને વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તેવી રીતે સફળ આયોજન કરવા બદલ કોલેજના ડાયરેક્ટર ડોક્ટર દીપેશ શાહ અને સોસાયટીના ટ્રસ્ટીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આજરોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત યુનિવર્સિટીની એક્સટર્નલ એક્ઝામ એન કે દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં શરૂ થઈ છે. જેમાં એફવાય બીકોમના વિદ્યાર્થીઓ, ટીવાય બીએસસીના વિદ્યાર્થીઓ, એમએસસીના એમ કુલ 4 બ્લોકમાં 200 વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહ્યા છે. સીસીટીવી કેમેરાના અંતર્ગત અને દરેક વિદ્યાર્થીને ચેક કરીને ઓનેસ્ટી સાથે, એટલે આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે પ્રમાણિકતાનો જે ક્ષય થઈ રહ્યો છે, લોકો પ્રમાણિકતાની વિરુદ્ધ જઈ રહ્યા છે. તો અમે વિદ્યાર્થીઓને મેસેજ આપવા માંગીએ છીએ કે પ્રમાણિક રહી અને ઓનેસ્ટલી આ એક્ઝામ આપો અને પોતાના કરિયરને ઘડો. કારણ કે ચોરી કરવાથી 2 માર્ક શોર્ટ ટર્મમાં મળશે, પણ લોંગ ટર્મમાં એ નહીં કામ લાગશે. લોંગ ટર્મ માટે નોલેજ જ કામ લાગવાનું છે. તો એ નોલેજ માટે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે એ શુભકામનાઓ અમે પાઠવી હતી. અમારી કોલેજના સુપ્રિન્ટેન્ડન્ટ આકાંક્ષા પટેલ અને વિરલ ગજરેના દેખરેખ હેઠળ સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ છે. આમ તો આ ટીવાયની એક્ઝામ જે છે એ 7 એપ્રિલ સુધી ચાલવાની છે, પણ ઓવરઓલ એક્ઝામ જે છે 22 એપ્રિલ સુધી ચાલવાની છે અને સવાર, બપોર, સાંજ 3 સ્લોટમાં એક્ઝામ લેવાઈ રહી છે. વલસાડ તિથલ સાંઈ બાબા મંદિર પાસે ખજૂરીના ઝાડમાં આગ લાગતા દોડધામ. હાઈ ટેન્શન લાઇનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. વલસાડના તિથલ સાંઈ બાબા મંદિર પાસે ખજૂરીના ઝાડમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓએ ઝાડમાં લાગેલી આગ જોતા તરત જ વીજ કંપની અને વલસાડ નગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વીજ કંપનીએ વિસ્તારનો વીજ પુરવઠો બંધ કર્યો હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં હાઈ ટેન્શન લાઇનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવ્યું હતું. મંદિર વિસ્તારમાં આગની ઘટનાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગીર સોમનાથ પ્રાચી સરસ્વતી નદીના કાંઠે ભક્તો સ્વચ્છતા સાથે દર્શન કરી શકે તેવી વ્યવસ્થા. ચોમાસા દરમિયાન અતિ ભારે વરસાદને કારણે માધવરાય મંદિર જળમગ્ન બને છે. ગીર સોમનાથ પ્રાચી નજીક સરસ્વતી નદીના કાંઠે ભગવાન માધવરાય બિરાજી રહ્યા છે. સાથે સાથે નજીકમાં જ મોક્ષ પીપળો છે. અહીં લાખોની સંખ્યામાં ભાવિકો વર્ષ દરમિયાન આવતા હોય છે. આવા સ્થળે ગંદકી પર નિયંત્રિત આવે તેમજ મોક્ષ પીપળાના દર્શને આવતા ભાવિકો સ્વચ્છતાની સાથે ભગવાનના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. ચોમાસા દરમિયાન અતિ ભારે વરસાદને કારણે માધવરાય મંદિર જળમગ્ન બને છે. ભગવાનની પ્રતિમા પર ગંદકી અને કાદવ કીચડ જોવા મળે છે. તેને ધ્યાનમાં રાખીને નવી વ્યવસ્થા ઊભી થઈ છે કરવામાં આવી છે.
વરસાદના પાણી ઓસર્યા બાદ ભગવાન માધવરાયની પ્રતિમા સ્વચ્છ રહે તેમજ દર્શને આવતા ભાવિ ભક્તોને સ્વચ્છતાનો અહેસાસ થાય તે માટે તંત્ર દ્વારા વિકાસના કામોને અંતિમ આપવામાં આવી રહ્યો છે. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. પ્રસિદ્ધ માધવરાયજી મંદિર છે પ્રાચીન તીર્થનું, જેમાં લાખો લોકોની આસ્થા સંકળાયેલ છે અને તર્પણ માટે દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો અહીં આવે છે. તો એમાં આપ જોવો છો કે આ જે સરસ્વતી નદી છે એના બિલકુલ અંદર જ આ મંદિર આવેલું છે અને દર વર્ષે જ્યારે પાણી કે પહેલો વરસાદ આવે ત્યારે ધોવાણના કારણે જે કાંઈ માટી કે કીચડ છે એ આવી જાય છે અને ભગવાન માધવરાયજીની જે મૂર્તિ છે એ કાદવમાં ઢંકાઈ જવાના પ્રશ્નો થતા હોય છે. બીજું કે જે આઈનું આ જે આપ જોવો છો એમાં પાણી લગભગ 8-1 મહિના જેટલું તો હોય જ છે. એના કારણે આખું ચીકાસવાળું થઈ જાય છે અને જે ભક્તો આવે છે એને એમાં લપસી જવાના પણ બનાવો બને છે. જેને લીધે અમે આ જગ્યાનું જે આ કામ છે એ અમે 132 મીટરનું લાઇનિંગ કીધું છે. જોવો છો કે આપ અહીંથી શરૂ થશે તો આ બાજુ 50 મીટર, આ બાજુ 31 મીટર, એમ 132 મીટરમાં લાઇનિંગ વર્ક કરાવશું, જેથી ચોમાસામાં છે એ જે કીચડને છે આવી જાય છે એ પ્રશ્ન ન થાય. આપણે જ્યાં ઊભા છીએ અને પાછળ ભગવાન જ્યાં બિરાજમાન છે એની આજુબાજુની જે ટાઇલ્સ એવી લગાડશું કે લપસી ના જાય, લોકોને લીલ ના થાય ને લોકોને લપસવાના પ્રશ્નો ન થાય. બીજું, જ્યારે વરસાદમાં ભગવાનની મૂર્તિ ઉપર જ્યારે કાદવની થઈ જાય છે ત્યારે એને સાફ કરવું બહુ અઘરી વસ્તુ થઈ જાય છે. તો આપણે એમાં એવી ઓટોમેટિક ફુવારાની સિસ્ટમ રાખશું, સ્પ્રિંકલર રાખશું કે એક સ્વિચ ફાળવાથી એ આખું મૂર્તિ ઉપર જ ફુવારો અને અભિષેક થાય અને મૂર્તિ ચોખ્ખી થઈ જાય. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.